અરે સ્વામિનારાયણ. અરે તારીખ આજે 20 મે 2026 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે આ ત્રીજું સૂત્ર શાસ્ત્રો યોનિત્વાત એ જોઈ રહ્યા છે. શાસ્ત્રો યોનિત્વાતમાં આપણે પ્રથમ એ જોયું કે ભાઈ પ્રત્યક્ષ જે પ્રમાણ છે એનાથી એમ કહી કે ભ્રમ જે છે એ સાબિત થતું નથી. કારણ કે શાસ્ત્રો યોનિત્વાત કેમ કહ્યું તો બીજું સૂત્ર જે જન્માદ્યસ્ય યતઃ એમાં જે કહ્યું યતો વા ઇમાની ભૂતાની એ પ્રમાણે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એને ભગવાન કરે છે. તો એ શાસ્ત્રમાંથી જ ખબર પડે. ઉપનિષદ વાક્યો વેદાંત વાક્યો જે છે એમાંથી જે ખબર પડે છે કે ભાઈ યતો વા ઇમાની ભૂતાની એટલે જગતની ઉત્પત્તિ સ્થિતિ જે કરે છે એ કરનાર બીજો કોઈ પુરુષ નહીં પણ પરમ પુરુષ પરમાત્મા છે. એટલે એ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થતું નથી. કારણ કે પ્રત્યક્ષ પ્રમાણની પોતાની મર્યાદા છે. પ્રત્યક્ષ પ્રમાણ પણ બે પ્રકારના કહેવાય, એક ઇન્દ્રિયગત, બીજું યોગગત. એટલે ઇન્દ્રિયજન્ય અને યોગજન્ય. એના પછી અનુમાન પ્રમાણની વાત કરી. અનુમાન પ્રમાણ અત્યારે આપણે જોઈ રહ્યા છે. અનુમાન પ્રમાણ સૌથી વધારે માનનારા નૈયાયિકો છે. નૈયાયિકો એટલે જે ન્યાયશાસ્ત્રને માનનારા છે તે નૈયાયિકો છે. મહર્ષિ ગૌતમ એ ન્યાયશાસ્ત્રના પ્રણેતા કહેવાય છે, બરાબર. એટલે ન્યાયશાસ્ત્ર શું કહે છે તે તમને કહું કે ભાઈ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એમાં પરમાત્મા જગતના ઉપાદાન માટે એમ કહી કે કારણભૂત નથી પણ નિમિત્ત કારણ 100% છે. એ લોકો પરમાત્માને પરબ્રહ્મને ઉપાદાન કારણ નહીં માનતા. ઉદાહરણ એ લોકો આજ માટીવાળું ને કુંભારવાળું આપે છે કે ભાઈ કુંભાર જે છે તે નિમિત્ત કારણ છે પણ ઉપાદાન તો માટી છે. તેમ કુંભાર અને માટી બે અલગ અલગ વસ્તુ છે. તેમ જ ભગવાન અને જગત એટલે જગતનું ઉપાદાન કારણ ભગવાન નથી પણ નિમિત્ત કારણ છે એવું નૈયાયિકો માનતા લાગે છે. કારણ કે અનુમાન જે પ્રમાણ છે એમાં એ લોકો એવું સિદ્ધ કરે છે કે ભાઈ જ્યારે એમ કહી કે કોઈ પણ મહત્ પરિમાણવાળું કાર્ય કરવાનું હોય તો એ કાર્ય કરવા માટે એ કાર્યનો કરતા એના ઉપાદાન જે કરનારી વસ્તુ એનું જ્ઞાન અને કાર્ય કરવાનું જ્ઞાન અને એની શક્તિ એટલું કરતામાં જોઈએ. તો આ એમ કહી કે બીજા કોઈ પુરુષમાં તો દેખાતું નથી પણ પરમ પુરુષ પરમાત્મામાં તો એ અનુમાન તમે કરી શકો છો કે જેનામાં એમ કહી કે કાર્ય કરવાની શક્તિ પણ છે, ઉપાદાન માટે પણ એને જ્ઞાન છે અને સૌથી મોટી વાત શું છે કે ભાઈ એ પોતે કર્તા તરીકે આ કામ કરી શકે છે. એટલે એવી એનામાં ઈચ્છા શક્તિ પણ છે. તો એ પ્રમાણે અનુમાનથી એમ કહી કે એવું સિદ્ધ થઈ શકે છે કે ભાઈ એ ભ્રમ છે કે પરમાત્મા જે છે એ જગતની ઉત્પત્તિનું કારણ હોઈ શકે. ગઈકાલે એમાં આપણે જોયું કે ભાઈ સર્વચેતનો સુખ દુઃખને ભોગવે છે તે તેઓના ધર્મ અને અધર્મના કારણથી. તથાપિ એ અચેતન જડ એટલે ધર્મ અને અધર્મ તેઓનો અધિષ્ઠાતા ચેતન ન હોય તો ફલ સુખ દુઃખ ઉપજાવી ન શકે, બરાબર. એટલે કહેવાનો મતલબ દુનિયામાં જેટલા પણ ચેતનો જે છે એ બધા ચેતનોને જે સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે તે એમને પોતે કરેલા પૂર્વે કરેલા ધર્મ અને અધર્મના ફળરૂપ જ હોય છે. હવે એ ધર્મ અને અધર્મ પોતે તો જડ છે પણ એને પાળનાર કે એનું પાલન કરનાર કે એને વિશે વર્તનાર પેલો જે ધર્મી જે છે એ ચેતન છે. એટલે એ ચેતન જે છે એ જ પોતે ધર્મ અને અધર્મનું પાલન કરે છે અને એના ફળરૂપે એને સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે. હવે એને જે સુખ ને દુઃખ પ્રાપ્ત થાય છે તે પ્રાપ્ત કરાવનાર એ પોતે નથી પણ કોઈ બીજો ધર્મી છે, સમજો. એટલે એ બીજો ધર્મી કોણ તો એ પરમાત્મા, બરાબર. માટે સર્વ કર્મ પ્રમાણે સર્વ ફળ આપવામાં કુશળ એવો કોઈ ચેતન પુરુષ વિશેષ ઈશ્વર માનવો જોઈએ, બરાબર. જેમ કે અચેતન વાંસલો દેશકાર વગેરે અનેક સામગ્રી હાજર છતાં જ્યાં સુધી એનો અધિષ્ઠાતા સુતાર નથી હોતો ત્યાં સુધી થાંભલો વગેરે બનાવી શકતો જોવામાં આવતો નથી. વાંસ લાકડાના જે બાંબુસ તમે જે કહ્યું તે, પછી એમ કહી કે બીજા જે કંઈ એના ઉપકરણ હોય તે બધા ઉપકરણ હાજર હોય પણ પેલો સુથાર બનાવનારો કરતા જે છે એ ના હોય તો એમાંથી તમે એમ કહી કે જે કંઈ થાંભલા આદિ જે કંઈ બીજી વસ્તુ બનાવવાની આ લોકો જે બનાવે છે તે રીતે એ કોઈ બીજો બનાવી નહીં શકે. કારણ કે એ સુથાર હોય તો જ એમ કહી કે એ કર્તા તરીકે વર્તે અને
પેલા વાંસ કે બાંબૂસ જે કંઈ કે બીજા ઉપકરણો સાધનો એની પાસે જે છે એના દ્વારા એણે જે કંઈ લાકડાની સામગ્રી બનાવી હોય તે બનાવી શકે. બીજ અને અંકુરણો પક્ષમાં ગણવાના છે, બરાબર? એટલે સાંભળો, ત્યાં પણ અધિષ્ઠાતા ચેતન ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવાનું છે. હવે બીજા અંકુરણ ન્યાયની વાત કરશે અને એ વિશે જ આ વિવાદ ચાલે છે. જેને વિશે વિવાદ ચાલે છે તેને જ વ્યાપ્તિ તોડનારા દાખલા તરીકે રજૂ કરવા એ બરાબર નથી. એવી રીતે તો બધી વ્યાપ્તિ તૂટે અને અનુમાન જ અશક્ય થઈ જાય. ઓકે, આગળ આવશે એટલે ખબર પડશે. બીજ અને અંકુરણો પક્ષમાં ગણવાના છે એટલે બીજ અને અંકુરનો દાખલો આપીને વ્યભિચાર બતાવવો એ વેતાળ જેવા મીમાંસકોના અજ્ઞાનનો જ આવિર્ભાવ છે, બરાબર? એટલે મીમાંસકો જે છે તે આ પ્રમાણે માને છે. શું માને છે? વ્યાપ્તિભંગ. કેવી રીતે? જેમ બીજ અને અંકુર અધિષ્ઠાતા ચેતન વગર પોતાની મેળે ઉત્પન્ન થાય છે, તેમ સુખ દુઃખ પણ ધર્મ અધર્મથી પોતાની મેળે જ નિપજે છે. અધિષ્ઠાતા ચેતન ઈશ્વરની કલ્પના કરવાની જરૂર નથી. એટલે સુખ અને દુઃખ પોતે જ એમ કહે કે શું છે? ધર્મ અને અધર્મથી પ્રાપ્ત થાય છે. એમાં કર્મ ફળ પ્રદાતા ચેતન એવા ઈશ્વરની કોઈ જરૂર નથી. આવું મીમાંસકો માને છે, બરાબર છે? તમને શું કહ્યું? આ અખાડો છે, આમાં બધા પોતપોતાના મત રજૂ કરવા આવે. એટલે મીમાંસકો શું કહે છે? ભાઈ, સુખ દુઃખ માટે ધર્મ અધર્મ જવાબદાર છે, પણ એને માટે તમારે એમ કહે કે શું છે? ચેતન એવા અધિષ્ઠાતા એવા ઈશ્વરને કલ્પવાની કોઈ જરૂર નથી. હવે એ બીજ અને અંકુર કેવું છે કે બીજ થાય એટલે ઓટોમેટિકલી અંકુરણ થાય જ છે, એવું મીમાંસકો માને છે. એમાં પરમાત્માની કોઈ જરૂર નથી. જેમ આપણે ત્યાં પણ ઘણા લોકો કહે છે ને, સ્ત્રી ને પુરુષ ભેગા થાય તો સંતતિ થાય, ઉત્પત્તિ થાય. એમાં ભગવાનની કા જરૂર છે? તમે કામ કરવા જાઓ અને તમારું કર્મ બરાબર હોય, તમારામાં એટલી આવડત હોય તો તમારું કામ થાય. એમાં ભગવાનની કા જરૂર છે? ઘણા લોકો એવું માને છે. ઘણા લોકો એવું પણ માને છે, એ તો કમજોર લોકો માટે એમ કહે કે એનું કામ થતું ન હોય કે એને કામ કરવાની કુશળતા ન હોય, એટલે એમ કહે કે ભગવાન નામનો એમ કહે કે એક મોટો સથવારો પોતાના જીવનમાં અંદર જબરજસ્તી ઘુસાડે છે. કેમ કે એ માનસિક રીતે એટલો મજબૂત નથી કે એની જિંદગીને જાતે ટેકલ કરી શકે. એટલે એ કોઈ મજબૂત સથવારાની ખોજમાં હોય છે, શોધમાં હોય છે. અને એમાં એને આ ભગવાન નામનું એક એવી શોધ શાસ્ત્રો દ્વારા કે લોકોની સાંભળેલી મળી ગઈ છે, જેને કોઈએ જ જોયો નથી, કે એને પકડી દીધેલો છે કે ભાઈ મારે આ કંઈ નહીં થાય તો છેલ્લે શું છે? ભાઈ ભગવાનની ઈચ્છા. પણ એમ કહે કે એકચ્યુઅલી એમાં ભગવાનની કોઈ ઈચ્છા જેવું હોતું નથી. એ તો પેલાના પ્રયત્ન ઓછા કે એનામાં આવડત ઓછી, જેને કરીને એને ફળ નહીં મળ્યું, એવું માનનારો પણ વર્ગ છે. એ લોકો પણ એ લોકોની રીતે બરાબર છે. કારણ કે જ્યાં સુધી ભગવાન દેખાય નહીં ત્યાં સુધી તો એ અપ્રત્યક્ષ છે, એટલે એ માનવાનો જ વિષય છે. જ્યારે તમને દેખાય પછી તમે કહી શકો કે ના ભાઈ, એ બરાબર છે કે જે પ્રત્યક્ષ મને દેખાયા તે. કારણ કે પરમાત્મા આમાં પ્રત્યક્ષ પ્રમાણમાં આવ્યું એ પ્રમાણે પરમાત્મા તમારા ઇન્દ્રિયો અંતઃકરણથી પ્રત્યક્ષ રૂપે પામી શકાય એવા છે જ નહીં. એટલે પ્રત્યક્ષ પ્રમાણથી એ સિદ્ધ થાય એવા નથી, કારણ કે ભગવાન તો અતિન્દ્રિય છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ ભગવાન છે તો બતાવો, પણ એ પરમાત્મા છે જ અતિન્દ્રિય, તો તમે એને બતાવવાના કેવી રીતે? એટલે પહેલાં તો તમારે એ માનવું પડે કે તમારા ઇન્દ્રિયો અંતઃકરણે કરીને પરમાત્મા મેળવી શકાતા કે પામી શકાતા નથી. એ માનીને જ તમારે શ્રદ્ધાથી શરૂઆત કરવી પડે, તો એ ભગવાનના રસ્તામાં તમે આગળ વધો. દુનિયામાં તો શું છે કે તમને પેલું લક્ષ્ય દેખાય છે, અને એ લક્ષ્ય પાસે પહોંચવા માટે તમારે કેટલું અંતર કાપવાનું જે પણ તમને ખબર પડે છે. હવે એમાં જે સમય જાય છે એ તમારો સમય કેમ જાય છે કે પેલા લક્ષ્ય સુધી પહોંચવા માટે તમને એક જાતની અંદરથી શું છે? ઇંતજારી છે. તમારી અંદર એવા આવેગો ઉત્પન્ન થાય છે, વિશેષ પ્રકારના ઇમોશનલ આવેગો, કે જેને કારણે તમને એ લક્ષ્ય સુધી જ્યાં સુધી પહોંચવાની ત્યાં સુધી ચેન નહીં વળે. સમજો. હવે એમાં બે પોસિબિલિટીઝ છે કે જેના નીતમાં માર્ક એકવાર નહીં આવ્યા, બીજી વાર નહીં આવ્યા, ત્રીજી વાર આવી પણ જાય, કાં એકવાર નહીં આવ્યા, બીજી વાર પણ નહીં આવ્યા, તો પછી એ હીરોએ છોડી દે, કાં પછી કોઈના પહેલી વખત પણ આવી જાય આવવાવાળાના. કહેવાનું તાત્પર્ય શું છે કે એ પેલા વ્યક્તિ વિશેષના કર્મ ઉપર આધાર છે, અને એનો આધાર એવું નથી કે એના આ જન્મના કર્મ પર જ છે. આ પેલા અગરબત્તીવાળા ભાઈ અહીંયા મંદિરે આવે છે, એની છોકરી 2 વર્ષથી નીટની પરીક્ષા આપે છે. કેટલા એના કંઈક 576 માર્ક આવેલા, તો બિચારીને એડમિશન નહીં મળેલું. 10 કે 15 માર્ક માટે રહી ગયેલી, ટ્યુશન પણ નહીં કરતું. ચાલો બોલો, ગરીબ છે. ને બીજી વખત આપી તો 467 જ આવ્યા. પહેલી ફેરી 576 માર્ક એના, વિચાર કરો કેટલી હોશિયાર હશે. બીજી ફેરી 467 જ આવ્યા. કદાચ આ વર્ષે પાછી આપવાની છે. જો આ વર્ષે પાછી ફેલ થઈ ગઈ નીટની એક્ઝામ, એકવાર એ થઈ પછી પાછી આપવાની, તો પાછી આપવાની છે. 3 વર્ષથી એ નીટની એક્ઝામ આપે છે છોકરી. કેમ?
કે એના બાપાને ફી નહીં ભરવી પડે, એટલે કે ભાઈ મારે તો સિવિલમાં જ લેવાય એમ. સમજો. હવે એ પ્રયત્નશીલ છે, એના ભાગ્યમાં હશે અને પરમાત્મા કૃપા કરશે તો એનું કામ આ વખતે થશે, નહીં તો પછી એને મારી છોડીને MBBS છોડવું પડશે 3જી નીટ પછી. હવે એ અત્યારે એવું વિચારે કે મારી 3જી એટેમ્પ્ટે પણ ન થયું, એના કરતાં હું પહેલી એટેમ્પ્ટે જ કંઈ બીજું કરી દેતે તો અત્યારે તો મારું 3જું વર્ષ પૂરું થઈ ગયું હતું. સમજો. એટલે વિચારવાના પરિપ્રેક્ષ બધાના અલગ અલગ છે ભાઈ. તમે શું વિચારો છો, ક્યારે વિચારો છો, કેમ વિચારો છો, એના માટે ઘણા બધા પરિબળો જે છે તે અસર કરે છે. હા, એટલે અહીંયા એ વસ્તુ તમારે શું જોવાની છે કે ભાઈ દરેક કામ તમારું એકલા ક્રિયમાણ કર્મથી નહીં થતું. સમજો. એકલા ક્રિયમાણથી જ બધું થતું હોય તો પાવરફુલ માણસ જ બધે જીતવા જોઈએ. તો મહાભારતના યુદ્ધમાં પાવરફુલ તો કૌરવો હતા, પાંડવો તો 5 જ હતા. તો બધું પાવરથી, શક્તિથી જ જો ગ્રાહ્ય હોય તો પછી કૌરવ જ જીતી જાય ને. અને અત્યારે શકુનીની લોકો પૂજા કરતા હોય, કારણ કે એ લોકોને જીતાડનારો શકુની છે. તો સમજો. પણ દરેક જગ્યા પર એવો પાવર, સ્પર્ધાત્મક ધોરણ પર તમારું વ્યૂહાત્મક જે પણ કંઈ દેખાય કે તમે સૌથી વધારે કાર્યકુશળ છો, અને એવું લોકો પણ માનતા હોય, તમે નહીં કે તમે કાર્યકુશળ બીજા કરતાં સારા છો, પણ એવું બને કે તમને સફળતા ન મળે કે ઓછી સફળતા મળે. સમજો. દાખલા તરીકે કોઈ મને કમ્પેરિઝનની ટેલેન્ટની વાત કરે અત્યારના કોઈ છેલ્લા 10-20 વર્ષના ક્રિકેટરમાં, તો રોહિત શર્મા સૌથી વધારે ટેલેન્ટેડ ક્રિકેટર, પણ સ્ટેટિસ્ટિક તમે જુઓ તો વિરાટ કોહલી આગળ છે. પછી પાછું પર્સનલ સ્ટેટિસ્ટિક એનું સારું, તો ટ્રોફી જીતવામાં રોહિત શર્મા સારો જ પાછો. હવે તમે કેવી રીતે કંઈ જજ કરી શકો? એટલે આમાં શું છે કે એકલું તમારું ક્રિયમાણ કર્મ જે છે એ પણ ફળ આપનારું નહીં થતું ઘણી વખત. એના માટે તમારે કોઈક એવો અદ્રષ્ટ પરમ પુરુષ પરમાત્મા છે જે કર્મ ફળ પ્રદાતા છે, એની ઉપર પણ તમારે ભરોસો રાખવો પડે. બરાબર. કેશવ પ્રસાદ દાસજી બોલતા હતા એ પ્રમાણે કે અશોકભાઈ સામે ચાલ્યા જાઓ, તમને બોલાવે જ જાઓ. શું કહેતા હતા? હા જાઓ, તમે ચાલ્યા જાઓ, તમે જઈ આવ્યા. કેશવ પ્રસાદ દાસજી શું કહેતા હતા કે જ્યારે તમે કોઈ એક જગ્યા પર કામ કરો અને તમને ત્યાં સફળતા ન મળે તો સમજી લેવો ભગવાને તમારા માટે કંઈ બીજું વિચારેલું છે. તમારી નિયતિ કશે કોઈ બીજી જગ્યા પર બનેલી છે. અને પછી થોડોક ભગવાન પર ભરોસો રાખો, શ્રદ્ધા રાખો, ભગવાનનું ભજન કરો, અને પછી તમારું ક્ષેત્ર કયું છે, ફિલ્ડ કયું છે, ફિલ્ડને શોધવાનો પ્રયત્ન કરો કે જ્યાં તમારે કામ કરવાનું છે. અને બનશે એવું કે જે જગ્યા પર તમે રાહ જોઈને બેઠેલા છો અને પછી એ જગ્યા પર તમને એ નિયતિ સામેથી લઈ જશે, તો ત્યાં તમે પૂર્વે જેટલા પ્રયત્ન કરેલા એટલા પ્રયત્ન પણ ન કરવા પડે અને ફટાફટ ફ્રૂટ મળવા માંડશે, ધડાધડ ફળ મળવા માંડશે. હું તમને મારી જ વાત કરું. મને જેટલા ફટાફટ અહીંયા ફળ મળે છે એટલા બીજે નહીં મળતા. અહીંયા હું જે ધારું તે બધું થઈ જાય છે. સમજો. અને એમાં એવું પણ નથી, ઓપોઝિટ ફોર્સ પણ બહુ છે ઘણા બધા, તો પણ થઈ જાય છે. બોલો. વિરોધ હોય છે તો પણ મારા કામ થઈ જાય અહીંયા. મારા એટલે પોતાના નહીં થતા, પણ કામ થઈ જાય અહીંયા મારા. કોઈ પણ એવા મારા જગતમાં નહીં થતા. મને કેશુ સ્વામીએ કહેલું કે એનો મતલબ એવો છે કે પરમાત્માની ઈચ્છા અને તમારી નિયતિ જે છે એ જગત સંબંધી નથી બની, એ આધ્યાત્મ સંબંધી બનેલી છે. એટલે તમારે એને ઓળખીને કર્મ કરવા જોઈએ. તમે તમારા જીવનનો ઇતિહાસ જો. તમે 25-30 વર્ષ પહેલાં લગ્ન કરી દેતે તો તમે સામાજિક વ્યક્તિ થઈ ગયા હતા. અત્યારે તો પછી તમારે આ બાજુ આટલા પ્રયત્નશીલ રહેવાની જરૂર જ નહીં પડતી. તમે એ બાજુ એટલા પ્રયત્નશીલ હતા, પણ તમે લગ્ન નહીં કર્યા અને તમે આ બાજુ જ પ્રયત્નશીલ રહ્યા અને તમે આ બાજુ જ કામ કરવા માંગો છો, તો પછી તમે બંને બાજુ પૈજામાના પેલા બે એમાં અલગ અલગ મોરી નહીં રાખો કે આ બાજુ સમાજની મોરી ને આ બાજુ અધ્યાત્મની મોરી. એવું નહીં. જે પાયજામાની તમારી પેન્ટ જે છે તે એક જ પેન્ટ આવે, કાં એ સમાજની આવે કાં અહીંયાની આવે એમ. એટલે એમ કહે કે એ બાજુ જેટલું થાય એટલું કરો ને આ બાજુ વધારે ફોર્સ મારો. આ બાજુ તમારા કામ થતા હોય તો આ બાજુ જ કરો, કારણ કે ભગવાનની ઈચ્છા કંઈ બીજી છે. એમ કહી કે તમારી પાસે પરમાત્મા શું કરવા માંગે એ તો વિચાર કરો. તમારા વિચાર તો ઘણા બધા હોય. મોદી સાહેબની જગ્યા પર કેટલા લોકોએ બેસવું છે, પણ બેસી થોડા શકે છે. સમજો.
એટલે ભલે મીમાંસકો એવું કહે કે ભાઈ બીજ હોય એટલે અંકુરણ થઈ જ જાય, કે પુરુષ અને સ્ત્રી ભેગા થાય એટલે ઉત્પત્તિ થઈ જ જાય, એટલે એ બધી એમ કહે કે નેચરલ પ્રોસેસ છે, કુદરતી બનાવો ઘટનાઓ છે, એમાં અધિષ્ઠાતા પરમાત્માની કોઈ જરૂર નથી. પણ એકચ્યુઅલી એવું નથી. એકચ્યુઅલી આવા ઘણા બધા દ્રષ્ટાંતો તમને લાઈવ જોવા મળશે તમારા જીવનકાળ દરમિયાન. નાકરાણી સાહેબે ચોખ્ખું અહીંયા આપણે બધાને સભાની સામે જ કહ્યું હતું, ઉલકાયો એવું છે. શું કહેલું કે હું MBBSમાં જ એડમિશન લેવાનો હતો અને મેં અમદાવાદ જે કોલેજમાં પ્રી કરેલું ત્યાંથી પછી એક્ઝામ આપવા અમે લોકો ગયા તો આખા 50 છોકરા હતા. તો અમારા બેચમાં જે જ કોલેજમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ જ ફેલ, બધાના રીડિંગ જ ખોટા હતા. તો અમારા 50માંથી એક પણ છોકરાનું MBBSમાં સિલેક્શન નહીં થયું, પ્રેક્ટિકલના હિસાબે એક પણનું નહીં થયું. અને પછી મારે જબરજસ્તી બીફાર્મ કરવું પડ્યું. પછી એમફાર્મ કર્યું તો એમફાર્મની એક્ઝામ અને IASની એક્ઝામ સાથે હતી એમની. એમણે IAS પણ ક્લિયર કરવાનું, એમની પહેલી ક્લિયર થઈ ગયેલી. એમને રિટર્ન એક્ઝામ જ બાકી હતું ને બંનેનું રિટર્ન પેપર સાથે આવ્યું, એમફાર્મ અને IASનું. તો એમણે પછી IAS છોડીને એમફાર્મ કર્યું. એ એમનું હવે શું નહીં હતી કે એમના કિસ્મતમાં ડ્રગ કમિશનર બનવાનું હતું પણ પોલીસ કમિશનર કે કલેક્ટર બનવાનું ન હતું, એમ સમજો. એટલે એ નિયતિ હતી, એ એમને ત્યાં લઈ ગઈ. અને એ તમે જો ડ્રગ કમિશનર તરીકે સક્સેસફુલ રહ્યા અને દવામાં એમણે બહુ મોટું કામ કર્યું ને નામ કર્યું, સમજો. એટલે તમારા પૂર્વના કર્મ અને અધિષ્ઠાતા ઈશ્વર જે પ્રમાણે જે ક્ષેત્રમાં ફળ આપવા માંગતા હોય ત્યાં જ તમને ફળ મળે. બાકી હું તમને ગેરંટી જોડે કહું કે એ વ્યક્તિ IAS બી થઈ જાય એવા હતા, લખીને આપું, અત્યારે લખીને આપું છું, એ થઈ જાય એવા હતા. બહુ બ્રેઇની માણસ. મેં મારા જીવનમાં સુપર બ્રેઇની માણસ 2 જ જણા જોયા છે, સુપર બ્રેઇની માણસ. એક મારી જોડે ફરનારો પિયુષ પટેલ અને બીજા સાહેબ. મારો ફ્રેન્ડ પેલો કઢીવાળો છે ને, ચેતન કઢીએ, ડૉક્ટર છે, સુપર બ્રેઇની નથી. એ ચોખ્ખું કે હું તો મજૂર માણસ છું હશું. કારણ કે અમે ભણતા હતા ત્યારે એ મારાથી ગભરાતો હતો 9મા ધોરણ સુધી, સમજો. એ મજૂર માણસ છે, એ મહેનતું છે. પણ આ 2 તો સુપર બ્રેઇની માણસ. આ મેં તમને જે 2 કહ્યા છે, બરાબર, એ લોકો બેસે એટલે એ લોકો પૂરું કરી નાખે. પેલાને ગુરુને શુક્રની એ છે, શું કહેવાય, પરિવર્તન યોગ છે. સુપર બ્રેઇની માણસ એ પણ, અને આ પણ સુપર બ્રેઇની માણસ. બહુ ઓછા લોકો એવા હોય. એ લોકો જે ફિલ્ડમાં જાય ને એ ફિલ્ડનું નામ પણ ઊંચું કરી દે અને એ ફિલ્ડમાં પોતાનું નામ પણ ઊંચું કરી દે, એવા સુપર બ્રેઇની હોય, સમજો. હવે એમાં શું છે કે સુપર બ્રેઇની તમે કંઈ જબરજસ્તી નહીં બની જાઓ. એ તમારા પૂર્વના કર્મને અનુસારે તમે જન્મ જાતો હો, એમ. તમે કંઈ મહેનત કરવાથી સુપર બ્રેઇની નહીં બની જાઓ. મહેનત કરવાથી ફળ મળે. એ મેં તમને કહ્યું એ પ્રમાણે પેલો મારો મિત્ર છે એ ડૉક્ટર બની ગયો, સમજો. 12મામાં એ વખતે તમને કહું તો ખાલી સુરતનું નહીં, આખા ગુજરાતનું રિઝલ્ટ 26% હતું, એમાં એ ડૉક્ટર બનેલો. એ જે બેચમાં હતો જેમાં 10મામાં બધાને 90% 80% આવેલા, એક્સપેરિમેન્ટલમાં એ જે 31નો ક્લાસ હતો એમાંથી 3 છોકરાને એડમિશન મળેલું. 31માંથી 3ને, જે 10thમાં ઓલરેડી બધા ટોપર્સ હતા એ લોકોમાંથી 3 જણા જ ખાલી ગયેલા. એમાં એક એ MBBSમાં, બીજો એક છોકરો કંઈક તમારી એમ કોઈ ITમાં અને ત્રીજો પણ કોઈ ITમાં જ ગયેલો, એમ કરીને એન્જિનિયરિંગમાં. એમ ખાલી આ 3 છોકરા જ એન્જિનિયરિંગને મેડિકલમાં ગયેલા એ વર્ષે. બાકીના 27 જણા બધા અટવાઈ ગયા. અને બીજા તો કેટલા અટવાઈ ગયા, એમ સમજો, જેને કોઈ અત્યારે ઓળખતું પણ નથી. એટલે એકલી તમારા ક્રિયમાણ કર્મથી કોઈ વસ્તુ સિદ્ધ નહીં થતી. તમે એમ કહેતા હો કે તમે મહેનત કરીને બધું સિદ્ધ કરી નાખો અત્યારે નહીં થતું સિદ્ધ. ક્યાં મહેનત કરવી, કેટલી મહેનત કરવી, કેમ મહેનત કરવી, કંઈ તમારા હાથમાં નથી. એ બધું પરમાત્મા ડિસાઈડ કરે છે તમારા પૂર્વના કર્મને અનુસારે. હા, તમે અત્યારે કોઈ જગ્યા પર બહુ મહેનત કરી હોય ને તમને ફળ નહીં મળ્યું હોય તો વૈભવ સૂર્યવંશી જેવું. વૈભવ સૂર્યવંશી અત્યારે જે ટાઈમિંગથી સ્ટ્રોક મારે છે અને એ 35 ને 30 વર્ષના ફાસ્ટ બોલરોને 140 ને 45 પર આમ કરીને 6 મારી રહી છે, સમજો. તો એનો કંઈ એકલો આ જન્મનો દાખલો નથી. કે 14 વર્ષના પોયરાને કેટલી અક્કલ હોય, સમજો. એનો પૂર્વનો દાખલો. એણે પૂર્વે કોઈ બહુ ભારી આ ફિલ્ડમાં મહેનત કરી હશે પણ એને નેશનલ ટીમમાં એડમિશન નહીં મળ્યું હશે, એટલે એ વાસના લઈને મર્યો હશે. એટલે અત્યારે પહેલેથી જ એને એ કામ થઈ ગયું અને સીધો નેશનલ ટીમમાં આવી જવાનો. આ ભગવાને ચક્ર બહુ જોરદાર બનાવેલું છે. આ ભગવાનનો વેપાર છે. ભગવાન આને બંધ નહીં કરવાના, યાદ રાખજો. આવી રીતે વાસના રાખે, પેલો મહેનત કરે એ ફિલ્ડમાં, પછી વાસના રાખીને મરે એટલે પછી બીજા જન્મે એને ફળ ભોગવવા પાછું આવવું પડે. ભગવાન કહે જાની આપણે દુકાન ચાલુ જ રાખવાની છે, મોકલી આપે.
તમને એમ થાય કે ભાઈ મારું નામ નહીં થતું, મને કોઈ ઓળખતા નથી, મને કોઈ માન નહીં આપતા. ભગવાન કે હે ચાલ કંઈ નહીં, તું બહુ સુકૃત કરે જ ને, ચાલ ભાઈ હવે આને નામી માણસ બનાવી દે. તો તમને નામ આપી દે. એક આ જન્મ ભગવાનને તો તમને એક જન્મ જ આપવાનો, કોઈ માતાના ગર્ભમાં તમને લટકાઈને મૂકી દે પાછા. તમે પાછા બીજા 50-60 વર્ષ પાછા નામ કરીને મહેનત કરો, પછી તમને રહે કે નામ થયું, ભાઈ નામ બગડું બી હતો. બસ પછી લતા મંગેશકર જેવું, છેલ્લે પેલા રૂમમાં હોય પછી લખવાના થાય, નોટ લખે આખી દુનિયાને કે હવે અત્યારે હું લતા મંગેશકર નહીં રહી, હવે આના પછીના જન્મમાં મારે લતા મંગેશકર બનવું પણ નથી. કેમ? એ ને પછી પેલો આપણો રાકેશ, પેલો કોણ હતો ઝુનઝુનવાલા, એ કહે કે હવે અત્યારે મને મારી મૃત્યુ દેખાય છે ને આ શરીરનું કષ્ટ દેખાય છે, મારા હજારો કરોડ રૂપિયા મને કંઈ કામના નથી એવું લાગે છે. લતા મંગેશકર પણ એવું જ બોલ્યા કે મને અત્યારે મારા રૂપિયા પૈસા પ્રસિદ્ધિ કંઈ કામની નથી, કારણ કે ભજન તો કર્યું નહીં હોય એટલે હવે મરવાની રાહ જોવાની, અને ભય લાગે એ અલગ. કારણ કે અત્યાર સુધી તો 50-60 વર્ષથી દુનિયામાં લોકો લતાબેન કરીને બહુ માનપાન આપ્યું હોય, પણ હવે બધું ફ્યુચર આમ ઝીરો દેખાય કે હવે શું થશે, પતી ગયું. હવે કોઈ લતાબેન નહીં ને હવે કોઈ ઝુનઝુનવાલા નહીં, अब कोई झुंझुना बजाने वाला भी नहीं, કારણ કે એ કર્મ જે હતું તે પૂરું થઈ ગયું. હવે નવું અત્યારે જે કંઈ કર્યું હશે એના ફળ રૂપે મળશે. હવે એવું કંઈ જરૂરી થોડું જ કે એ બેન લતાબેન મંગેશકર જ બને કે એના જેવા જ કોઈ ફેમસ થાય કે પેલા ભાઈ ઝુંઝુનાવાળા જ બને. હવે તો એણે જે કર્યું હશે એ પ્રમાણે ફળ મળી ગયું હશે અત્યારે એને, પતી ગઈ વાત. એટલે અત્યારે તમે કોઈ જગ્યા પર સફળ થાવ કે સુખ ભોગો તો ખુશ થવાની જરૂર નથી જરા પણ, એ તો તમારું સુકૃત વપરાઈ રહેલું છે. હવે અત્યારે શું કરો છો એની પર આધાર છે આના પછીનો. ઘણા બહુ ખુશ થાય, બહુ મજા આવી ગઈ, બહુ ટોપ જિંદગી વાંચી હું મજા આવી ગઈ. આ બધું વપરાઈ ચાલ્યું તારું. ફકીર મોહમ્મદ ઢોલવાળા નવું તો કંઈ ઊભું કરતો નથી તું, પાછો ખિસ્સામાં હાથ જ નહીં જતો હોય તો પાછો ઊભું કાથી થાય? ચમડી જાય પણ ડમડી નહીં જાય, એવો તો સ્વભાવ હોય, ઝેરી સ્વભાવ પાછો. કોઈ બીજાનું સારું જોવાય નહીં, સારું થાય નહીં, એવો ઝેરી સ્વભાવ હોય પાછો. તો પછી તો તારું સારું થવાનું નથી, કારણ કે તું જાતે જ દુકાન બંધ કરી રહેલો જ તારી. બરાબર? એટલે અદ્રષ્ટ નહીં દેખાય એવા અધિષ્ઠાતા પરમાત્મા, કર્મફળ પ્રદાતા ઈશ્વર, મીમાંસકો ભલે માને કે ન માને, એ છે ને છે. એટલા માટે આટલું બધું લાંબુ આપણે આ ભાષણ કર્યું. ચાલો, અને એ જ કારણથી સુખાદિકનો દાખલો આપીને વ્યભિચાર પ્રતિપાદન કરવો એ પણ એવું જ છે. એટલે આ સુખાદિકનો દાખલો, વ્યભિચાર એટલે ઉલટી વાત કરવી. એમ અહીંયા સાંભળો, ભૂત પિશાચ જેવા એક જાતની ગાળ, એટલે એ પેલા લોકને ગયા, શરીરે ચંદન કે અગ્નિ લગાડવાથી એની મેળે સુખ દુઃખ થાય છે, તેમ ધર્મ અધર્મ પણ એની મેળે સુખ દુઃખ ઉપજાવે છે. આ લોકો કે એ પ્રમાણે તમે શરીરે ચંદન લગાવો તો સુખ થાય, અગ્નિ લગાવો તો દુઃખ થાય, એમ ધર્મનું પાલન કરો તો સુખ થાય, અધર્મનું પાલન કરો તો દુઃખ થાય. એમાં ભગવાનની કા જરૂર છે? એમ કારણ કે ત્યાં પણ અધિષ્ઠાતા ચેતન છે જ, કારણ કે એ લગાવનારો છે એ બી અધિષ્ઠાતા ચેતન છે જ ને, તો ભગવાનની કા જરૂર છે? એટલે એ તમારું સિલેક્શન છે, આવું એ લોકો કહે છે. બરાબર? ચાલો, તમે કહેશો કે ઉભય પક્ષ તરફથી જીવો સ્વીકારવામાં આવ્યા છે, તો લાઘવના કારણથી એ જીવોનો અધિષ્ઠાતા માનવા એ સારું છે. લાઘવના કારણથી એટલે મૂળ કારણ અને લાઘવ કારણ. મૂળ કારણ એટલે ઓરિજિનલ કારણ, લાઘવ કારણ એટલે ગૌણ પક્ષ. બરાબર? ઓરિજિનલ એટલે મૂળ પક્ષ, જે મજબૂત પક્ષ કહીએ આપણે તે, ને લાઘવ પક્ષ એટલે બીજો પક્ષ, ગૌણ પક્ષ. હવે શું કહ્યું તે સાંભળો. ઉભય પક્ષ તરફથી જીવો સ્વીકારવામાં આવે. ભાઈ જીવ તો બંને માને છે. કોણ? નૈયાયિકો પણ માને છે અને વિશિષ્ટાદ્વૈતીઓ પણ માને છે. એટલે જીવ માનવામાં કોઈને પ્રોબ્લેમ નથી કે જીવ છે અને જીવ કર્મ કરે છે. બરાબર છે? ચાલો, શું કહ્યું? તમે કહેશો કે ઉભય પક્ષ તરફથી જીવો સ્વીકારવામાં આવ્યા છે, તો લાઘવના કારણથી એ જીવોને અધિષ્ઠાતા માનવા એ સારું છે. હવે એ જીવને જ અધિષ્ઠાતા માનો ને, એ સારું કર્મ કરશે, ધર્મ કરશે તેને સુખ મળશે, અધર્મ કરશે તેને દુઃખ મળશે. બરાબર? ભગવાનની કાંઈ જરૂર છે? એમ પણ આ તમારું કહેવું ઠીક નથી, કારણ કે એ જીવોમાં તો સૂક્ષ્મ વ્યવહિત અને દૂર પદાર્થો જોવાની શક્તિ નથી, એ નક્કી છે. એ તમારું કહેવું ઠીક નથી, કારણ કે જીવોમાં શું છે? એમ કહી કે સૂક્ષ્મ વ્યવહિત. હવે અધિષ્ઠાતાપણું જીવોનું તમે નહીં માની શકો. કેમ? જીવ પોતે કેવો છે? સૂક્ષ્મ. હવે એને કર્મફળ પ્રદાતા તરીકે જે કોઈ કર્મનું ફળ આપનાર હોય તે ઈશ્વર એનાથી વધારે સૂક્ષ્મ હોવો જોઈએ. તો જીવ તો એટલો સૂક્ષ્મ, શું કહ્યું કે કારણ કે જીવોમાં તો સૂક્ષ્મ વ્યવહિત અને દૂર પદાર્થો જોવાની શક્તિ નથી, એ નક્કી છે.
દાખલા તરીકે તમે અહીંયા બેઠા છો, તમારા ઘરમાં શું થાય તે તમે જાણી શકો છો? એ તો ભગવાન જ એવા છે કે એ અક્ષરધામમાં બેઠા બેઠા અનંતકોટી બ્રહ્માંડમાં સર્વવ્યાપક છે અને દરેક જીવને એના કર્મ જાણીને એના કર્મનું ફળ આપવા માટે સક્ષમ છે. જીવ પોતે જ એના કર્મનું ફળ જાણતો કે આપી શકતો હોય તો એ જીવ પોતે પહેલાં તો એટલો શક્તિમાન હોવો જોઈએ કે ભાઈ એની સર્વવ્યાપકતા જોઈએ, બરાબર છે. અને પોતે પોતાના કર્મનું ફળ તો દુઃખી કેમ થાય? પછી દુઃખી થવું તો કોઈને ગમતું જ નથી. આજે તમને એવું સિલેક્શન આપું કે ભાઈ સુખ કે દુઃખ એ બેમાંથી એક તમારે લેવાનું છે, તો અહીંયા બેઠેલો કોણ દુઃખ લે? એવો સાધુ પુરુષ તો અહીંયા કોઈ મને દેખાતો નથી કે ભાઈ પોતે દુઃખ લઈને બીજાને સુખ આપવાની ઈચ્છા કરે. ઉલટી એમ કે મેં સબકા ખાઉં, મેરા ખાય તો મર જાય, બરાબર. એવા તો કોઈ અહીંયા મને કોઈ એવા સત્પુરુષ દેખાતા નથી. મંદિરમાં નહીં દેખાતા તો બહારની તો કાં વાત કરું, બરાબર. કદાચ એવું બની શકે કે મંદિરમાં જ નહીં દેખાતા, બહાર કદાચ જોવામાં આવે પણ મંદિરમાં તો એવા જોવા આવે જ નહીં. અને એમાં પાછા આપણા મંદિરમાં તો જરા પણ જોવામાં નહીં આવે, બરાબર. બધી એક એક કરતાં એક અતિશયોક્તિ છે આપણે ત્યાં તો, સમજો, બરાબર. ચાલો પાછા તમે લોકો હસોવી જો. ઓકે, એટલે શું કહ્યું? દૂર પદાર્થો જોવાની શક્તિ નથી, એ નક્કી છે. અને જેવું જોવામાં આવતું હોય તે જ પ્રમાણે શક્તિ કલ્પવી જોઈએ. હવે તમને જેવું દેખાય એવી જ તમારે શક્તિ કલ્પાય ને. તમને અત્યારે નારાયણ મુનિદેવના વાઘા કેવા પહેરાવેલા તે તમને અત્યારે કાં ખબર પડે છે? હવે એવું જોવામાં નથી આવતું તો એવું કલ્પવાની કાં જરૂર છે કે તમારામાં એવી શક્તિ છે? એટલે એ વાત નક્કી થઈ ગઈ કે દૂરના પદાર્થો જોવાની શક્તિ જીવમાં નથી પણ ભગવાનમાં છે. ભગવાન અક્ષરધામમાં બેઠા બેઠા અહીંયા સર્વવ્યાપક છે અને અન્વય અને વ્યતિરેક બંને પણ એ ભગવાન રહેલા છે. અને આપણે શું વિચારીએ છીએ કે આપણે શું કયા કર્મનું કયું ફળ આપવાનું તે ભગવાન નક્કી કરીને આપી શકે છે. કારણ કે એ ભગવાન અધિષ્ઠાતા એવા જે ઈશ્વર જે છે તે એસો અંતર્યામી કરીને દરેક જીવમાં સર્વવ્યાપકપણે રહી શકે છે ને રહેલા છે. પણ જીવ નહીં કરી શકતો આ કામ, અને સારું છે જીવ નહીં કરી શકતો, થેન્ક ગોડ, બરાબર. કારણ કે જો જીવ કોઈને કર્મનું ફળ આપી શકતો હોય તો કેટલી અંધાધૂંધી મચી જાય એ તમે વિચાર કરો, બરાબર. ચાલો, અને જીવની માફક ઈશ્વરમાં પણ એ શક્તિ નથી એમ કાંઈ નક્કી થયું નથી. હવે પેલો એમ કહે કદાચ કોઈ વધારે ડોળ કે ભાઈ ચાલ જીવ તો નહીં કરી શકતો તો ઈશ્વરમાં એવી શક્તિ જેવું કાં નક્કી થયું? અરે પણ એવું નક્કી નહીં થયું કે ઈશ્વરમાં એવી શક્તિ નથી. ઈશ્વર એ કામ કરી શકે છે, પરમ પુરુષ. કારણ કે મહત પરિમાણ એવી આટલી મોટી પૃથ્વી અવયવવાળી કે મહત પરિમાણ એવા આટલા મોટા મોટા પર્વતો કે પછી સમુદ્ર કે પછી આ 14 લોકનું બ્રહ્માંડ, એવા અનંતકોટી બ્રહ્માંડ એ બનાવવાનું સામર્થ્ય એ પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વરમાં છે, જીવમાં નથી. જીવ હિમાલય પર્વત બનાવી શકે? જીવ સમુદ્ર બનાવી શકે? જીવ 14 લોકનું બ્રહ્માંડ બનાવી શકે? ન બનાવી શકે. પણ આવા મહત પરિમાણ એવા મોટા મોટા જે કોઈ અવયવ પદાર્થો બનાવવાનું સામર્થ્ય કોનામાં છે? પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વરમાં છે. એટલે એ ઈશ્વરમાં જ દરેક જીવમાં રહીને એ જીવે કરેલા કર્મ પ્રમાણે એને કર્મનું ફળ આપવાનું સામર્થ્ય પણ છે. જીવમાં એ સામર્થ્ય નથી. માટે જો બીજા પ્રમાણથી એ શક્તિ સિદ્ધ થતી હોય તો એમાં કશો વાંધો આવી શકે તેમ નથી. જ્યાં કાર્યત્ય હવે કોઈ બીજા પ્રમાણથી તમે શક્તિ સિદ્ધ કરો તો કંઈ વાંધો આવે એવો નથી, એવું કહે છે. બીજું કોઈ પ્રમાણ લાવો એમ. જ્યાં કાર્યત્વ હોય ત્યાં પૂર્વે સમર્થ કરતા હોવો જોઈએ એમ કાર્યત્વરૂપી હેતુથી કરતા સિદ્ધ થાય છે. જ્યાં તમને કાર્ય દેખાય તો એ કાર્ય જોઈને તમને લાગે કે ના ભાઈ આનો કોઈ કરતા હોવો જોઈએ, અને કાર્ય જોઈને જ ખબર પડે કે એનો કરતા કેવો હોવો જોઈએ. સમજો, દાખલા તરીકે તમને કોઈને હું એમ કહું અહીંયાથી બેઠા બેઠા કે ભાઈ તમારે આ જગ્યા પર જવાનું છે અને જાતે નક્કી કરવાનું છે કે 100 માણસનું રસોડું કરવાનું છે અને થાળી દીધું તમને 100 રૂપિયા આપીશ અને 10,000 રૂપિયા જે છે એ 10,000 રૂપિયામાં તમારે 100 માણસનું રસોડું વ્યવસ્થિત કરવાનું છે. બધી ચોઈસ તમારી, તમારે જે કરવું હોય તે કરવાનું. હું પછી એને ચાખીને એ થાળીની ક્વોલિટી જોઈને પછી કહીશ તમને કે તમને એમાં કેટલા ટકા મળ્યા. બધી વ્યવસ્થા મારે જ કરવાની છે. 10,000 રૂપિયા પણ મારે આપવાના છે, 100 માણસ પણ મારે, બધું મારે. તમારે ખાલી જઈને ત્યાં થાળી જ નક્કી કરવાની છે. તો પણ હું તમને કહું અહીંયા બેઠેલા ઘણા બધા માણસોએ થાળી નક્કી કરવામાં કઈ આઈટમ રાખવી એમાં પણ માર ખાઈ જાય. ખાલી આઈટમ રાખવાની છે એને જઈને એમાં પણ માર ખાઈ જાય. બોલો, એ કંઈ ભલતું ભલતું જ રાખે. સમજી ગયા મારી વાત? એટલે
કહેવાનો મતલબ શું છે? કામ સરળ છે ને એકદમ. તમારે કંઈ રસોઈ પણ નહીં કરવાની, કંઈ તમારે ખાલી થાળી જ નક્કી કરવાની. પણ તો પણ એ કરવું અઘરું પડી જાય. કેમ? હવે જેણે જીવનમાં હાથમાં ચાકુ નહીં પકડવું, જેને બટાકાની છાલ કાઢતા નથી આવડતી, એને હું એમ કહું કે તું મને બટાટાનું શાક બનાવી આપતો, કેવી રીતે બનાવે? એટલે કાર્ય કરવા માટે પહેલાં એ કાર્યને જોઈને એનો કરતા કેવો છે સિદ્ધ થાય. આપણે હમણાં જે વાત કરી કે આ મોટા મોટા પર્વતો કે સમુદ્ર કે આ 14 લોકનું બ્રહ્માંડ, આવા મોટા કાર્યને જોઈને તમને લાગે છે કે આ કોઈ જીવ કરી શકે? હવે એ કાર્યને જોઈને જ તમને ખબર પડે કે એને કરનાર ચોક્કસ કોઈ પરમ પુરુષ ઈશ્વર હોવો જોઈએ. એમ એવા ઘણા કામ હોય કે બગડેલા જોઈને તમને ખબર પડી જાય કે આમ કામ બગાડનાર આ જ વ્યક્તિ હોય. બગડેલું કામ પણ જોઈને ખબર પડે, ગેરંટેડ પડે. મને તો પડે. અમારે ત્યાં તરત જ કહે કે આ કામ આણે કરેલું છે. એમાં હું પણ હોઉં ઘણી વખત, સમજો. એવું નહીં કે હું ન હોઉં, હું પણ હોઉં. જે જગ્યા પર એવું હોય ને કે પેલો ગયો નહીં હોય ને ફોન પર કામ પતાવવા ગયો હોય ને ન થયું હોય, એટલે ચોક્કસ અમારા ઘરમાં કહે કે પેલો ગયો નહીં હશે, એણે ફોન પર વાત કરી દીધી હશે. અને એમાં કોણ હોય તો તમને ખબર જ હોય. સમજી ગયા? એમાં હું પણ હોઉં. મને કંઈ એવી શરમ નથી કે હું કંઈ એક્સપર્ટ છું એવું કહેતો જ નથી. જ્યાં બેઠા બેઠા કામ કરેલું હોય ને બગડેલું હોય તો એમાં 100% હું જ હું. બરાબર? અને એવું પણ હોય ઘણી જગ્યા પર કે પેલો કામ કરવા ગયો હોય ને મેં એને એવું કહ્યું હોય કે નહીં જાન, બગડવાનું જ છે, તો પેલો કરીને આવે પછી પણ બગડે. પછી આમ બેઠો બેઠો હસું એટલે પેલો મારી પર આમ આમ કરીને અકળાઈ તો પણ કંઈ કરી નહીં શકે. એમાં પણ હું પાછો હું કહું કે નહીં જાજે, નહીં થવાનું, આજે એ નથી આવવાનો. પેલો ફોન કરીને મરી જાય, 1 2 10 કરે પણ પેલો નહીં જ આવે. હું તો શાંતિથી મારું કામ કર્યા કરું, પેલો બહુ ઊંચે નીચે અકળાઈ જાય. પણ પેલો નહીં આવે, મને ખબર હોય કે નથી આવવાનું, આજે એ કામ નહીં થવાનું. સમજ્યા? પણ હવે પેલાની અકળામણ હોય તેમાં હું શું કરી શકું? એની અકળામણનો કોઈ જવાબ નથી. પણ પેલો નથી આવવાનો મને ખબર છે બાજી. સમજો? હવે આનાથી સિદ્ધ કંઈ નહીં થતું, આનાથી હું કંઈ સિદ્ધ કરવા કંઈ નહીં જતો. પણ આમાં શું છે કે સામેવાળા માણસને રીડ કરતાં તમને કેટલું આવડે છે એની પર આધાર છે. તમે એના જવાબ ઉપરથી તમે એને રીડ કરો કે આ વ્યક્તિ શું કરવા માગે, શું કહેવા માગે છે. એટલે કાર્ય જોઈને કરતા જે છે તે ખબર પડે કે આ મોટું કાર્ય છે તો આ જ કામ કરી શકે, આ કામ છે તો આ જ કરી શકે. બરાબર? અમુક કાર્ય એવા હોય કે જે ઘણા બધા લોકોને સાથે લઈને હૈગઈથી કામ કરવાનું હોય. ઓકે, તો એના માટે માણસ પણ એવો જોઈએ. વાતે વાતે ગરમ થઈ જાય, શોર્ટ ટેમ્પર, એવો નહીં ચાલે. હા ભાઈ, થોડુંક સાચું સાંભળે, થોડુંક નાનું સાંભળે, થોડુંક ખોટું, આમ બધું થોડા મારે, થોડા ઝપાટે, એમ કરીને ગાડી ગભડાઈ દે એવો માણસ જોઈએ. એટલે કાર્ય જોઈને એના કર્તાનો તમે અનુમાન કરી શકો કે આ કર્તાથી આ કાર્ય થાય કે ન થાય. મહારાજ એટલે તો કહ્યું છે, જે કાર્યને વિશે જે યોગ્ય હોય એને જે કાર્યને વિશે પ્રેરવો, જે યોગ્ય ન હોય એને ન પ્રેરવો. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ કાર્યત્વરૂપી હેતુથી કર્તા સિદ્ધ થાય છે, તે સિદ્ધ થવામાં જ વળી એ પણ સિદ્ધ થઈ જાય છે કે કર્તા એ સર્વે પદાર્થોનો સાક્ષાત્કાર કરવાની અને એમનું નિયમન કરવાની સ્વાભાવિક શક્તિથી ભરેલો હોવો જોઈએ, ધર્મગ્રાહક પ્રમાણથી. ઓકે, ચાલો. જ્યાં કાર્યત્વ હોય ત્યાં પૂર્વે સમર્થ કરતો હોવો જોઈએ, એમ કાર્ય સિદ્ધ થાય છે. તે સિદ્ધ થવામાં જ વળી એ પણ સિદ્ધ થાય છે. શું? કે એ કરતા સર્વે પદાર્થોનો સાક્ષાત્કાર કરવાની. એ કાર્ય જોઈને ખબર પડે કે બધા પદાર્થોને આમ પ્રત્યક્ષ જોઈ રહેલો છે એકસાથે, અને એનું નિયમન કરવાની સ્વાભાવિક શક્તિથી ભરેલો હોવો જોઈએ. એ બધા પદાર્થોનું એકસાથે નિયમન કરે એવો પણ એ હોવો જોઈએ. બરાબર? ચાલો. વળી તમે જગતના કર્તામાં અનૈશ્વર્યનો પ્રસંગ લાવીને બતાવ્યું કે અમારું સાધન એટલે હેતુ અમે ઈચ્છીએ છીએ, તેથી ઉલટા જ ધર્મ સિદ્ધ કરે છે. પણ અનુમાનનું સ્વરૂપ ન સમજવાથી તમારી આ કલ્પના ઉઠી છે. સપક્ષ દ્રષ્ટાંતમાં જે ધર્મો એકઠા જોવામાં આવતા હોય તે બધા કાર્યનો એમના ઉપર આધાર ન હોય છતાં પણ સાધ્યમાં હોવા જોઈએ એમ નથી. સાંભળો આ કેવી રીતે કહી તે. રસોડામાં અગ્નિ એટલે સાધ્યમાં જે ધર્મો જોવામાં આવે છે તે બધા પર્વતના અગ્નિમાં પણ હોવા જ જોઈએ એમ નથી. માત્ર ધૂમ ઉપજાવવા માટે જ ધર્મની જરૂર હોય, જેમ કે ભીના લાકડા, તે જ સર્વત્ર આવશ્યક માનવા જોઈએ. અહીંયા કહેવા શું માંગે તે સમજો. રસોડાનો અગ્નિ છે તે અને પર્વતનો અગ્નિ છે તે છે બંને જગ્યા પર અગ્નિ. એટલે એ અગ્નિ જે છે એ બંને અગ્નિના ધર્મો બંને જગ્યા પર એક સરખા નથી. કેવી રીતે? સાંભળો.
કે ભાઈ રસોડાના અગ્નિમાં જે ધર્મો જોવામાં આવે છે તે બધા પર્વતના અગ્નિમાં પણ હોવા જ જોઈએ એમ નથી. પર્વતમાંથી પેલો જે અગ્નિ નીકળે એમાં એ રસોડાના અગ્નિ જેવા બધા ધર્મો નહીં દેખાય. બરાબર. માત્ર ધૂમ ઉપજાવવા માટે જે ધર્મની જરૂર હોય, ધૂમ એટલે ધુમાડો ઉત્પન્ન કરવા માટે જે ધર્મની જરૂર હોય, જેમ કે ભીના લાકડા, તમે ભીના લાકડા હોય એને સળગાવો એટલે ધુમાડો નીકળવાનો જ છે, કારણ કે ભીના લાકડા હોય એટલે એમાંથી ધુમાડો નીકળે જ, સમજો. તે જ સર્વત્ર આવશ્યક માનવા જોઈએ. હવે ભીના લાકડા જે છે એનાથી ધુમાડો નીકળે છે, પણ હવે ભીના લાકડાથી જે ધુમાડો નીકળે છે એવો જ ધુમાડો તમે પેલા પર્વતના અગ્નિમાં શોધવા જાઓ તો કદાચ એ નહીં નીકળે. એમ અગ્નિ તો સેમ છે, સમજો, પણ અગ્નિ જે છે તે દરેક જગ્યા પર સમાન ધર્મવાળો નથી. એક જ અગ્નિ જે છે તે અલગ અલગ જગ્યા પર અલગ અલગ ધર્મવાળો છે. એટલે એવું જરૂરી નથી કે કોઈ એક વિષય હોય તે દરેક જગ્યા પર એક જ ધર્મવાળો હોય. આપણી પણ વાત કરીએ, આપણે ધર્મી એક છે જીવ, બરાબર છે. આપણે જ્યાં જેવું કામ કરવાનું હોય અને જે પ્રમાણે વર્તવાનું હોય એ પ્રમાણે જ વર્તીએ છીએ. દાખલા તરીકે તમે તમારા સાસરે જાઓ તો છો તો તમે ધર્મી જ, પણ સાસરે જાઓ તો તમે જમાઈ થઈ ગયા, એટલે ત્યાં તમારે થોડુંક શિસ્તબદ્ધ રીતે શાંતિથી રહેવાનું હોય, ત્યાં બહુ વેવલા નહીં બનવાનું હોય. સાસરામાં ગયા એટલે તમારે જરા ઓછું બોલવાનું, તમારું કામ પૂરું થાય એટલે નીકળી જવાનું, ત્યાં કંઈ ઠઠ્ઠા મસ્કરી નહીં કરવાની હોય. હવે એ જ વ્યક્તિ તમે તમારા લંગોટિયા મિત્રને ત્યાં ગયો, ત્યાંથી સાસરાની 10 ઘર જ દૂર એના લંગોટિયા મિત્રનું ઘર છે, તો એને ત્યાં જશે એટલે આખો ઓપન થઈ જશે. ઓપન એટલે કપડાં કાઢીને નહીં, પણ વાતચીત કરવામાં. એના સાસરામાં જેટલી મર્યાદા રાખતો હતો એટલી મર્યાદા ત્યાં નહીં રાખશે. ધર્મી તો સેમ છે, સમજો, પણ એના સાસરામાં એ ઘણી વખત તો શું થાય ખબર, પેલું જમવાનું હોય ને સાસરે, તો એના દોસ્ત મિત્ર હોય ને એને ત્યાં જઈને પડી રહેશે 1 કલાક પહેલાં. પેલો કહેશે તાર સાસરે જમવા જવાનું, જવાય જજુ વાર છે, ટાઈમ નહીં થયો, ઘરવાળીનો ફોન આવશે. તો એની ઘરવાળી કહીને કાં છો, એની ઘરવાળીને પણ ખબર જ હોય કે પેલો 10 ઘર દૂર જ છે. હવે તમે પેલાને ત્યાં જ બેઠેલા જ તો આવી જાઓ, જમવાનું તૈયાર છે. એટલે પેલો કે હે એવું છે, પછી જમવા બેસશે, જમી લેશે શાંતિથી, પછી પાછો પેલાને ત્યાં જ જશે. ટીવી પર મેચ પણ પેલાને ત્યાં જ જોશે. સાસરામાં ટીવી નથી, એમાં મેચ નહીં દેખાતી IPL, પણ એ IPL ત્યાં નહીં જોશે, ત્યાં જશે. સાસરામાં એને કોલ્ડ ડ્રિંક્સ મફત મળતું હશે તો પણ પેલા એના મિત્રને ત્યાં જશે, એને કહેશે કે ટ્યુ લઈ આવું, કે હું લઈને આવું છું, એમ કરીને કોલ્ડ ડ્રિંક્સ પણ લેશે, પણ સાસરામાં વધારે નહીં બેસશે. ધર્મી તો સેમ છે. તમે કહો કે યાર આ ભાઈએ લગ્ન કર્યા નથી, આટલી બધી જાણકારી આને ક્યાંથી છે, બરાબર છે, પણ એટલે જ નહીં કર્યા કે જાણકારી પહેલેથી હોય તો ઉપર એ લાલ બટન એવો નહીં દબાના થા, બરાબર. એટલે લાલ બટન વિશે જાણકારી હોય કે નહીં દબાવવાનું તો પછી એ નહીં જ દબાવવાનું એમ. એટલે જાણકારી પૂર્વેથી હતી આવી કે નહીં દબાના થા, બરાબર. એટલે હું તમને વારે વારે નહીં કહેતો આઈ એમ નોટ ગુડ એટ ડુઈંગ થિંગ્સ. હું કામ કરવામાં બહુ સારો માણસ નથી, પણ જે કામ નહીં કરવાનું ને એમાં ભગવાને મને આઈ એમ ગોડ ગિફ્ટેડ પીસ. મને તમે એમ કહો ને કે આ નહીં કરવાનું કામ, તો મને તો બહુ તાળક થઈ જાય. કરવા દે નહીં, જેને કરવું હોય તે આપણે શાંતિથી જીવવાની, બરાબર. એટલે મને એવા અડપલા નહીં થાય, જેમ તમને લોકોને અડપલા નહીં થતા ઘણાને કે કોઈ કંઈ ગયો તો યાર હું રહી ગયો, આપણે જવું જોઈએ. મને તો ઘણા કહેવા બી તમને એવું નહીં લાગતું કે તમારે જવું જોઈએ, મને કંઈ અસર જ નહીં થાય, આને પણ નહીં થાય, અમને બેને નહીં થાય, પેલા ત્રીજાને થોડી થાય પાછી, પણ અમને બેને કોઈ અસર જ નહીં થાય. કોઈ ગમે તે કરે ને પછી અમને એવું થાય કે ચાલ હવે જવું જોઈએ, તો પછી આમ ચાલ જરા જુઓ તો જઈએ, શું વિચાર છે, જવું છે, ચાલ વિચાર કરીને એવી રીતે એમ. પણ પાછી પેલા જાય એટલે જવું જોઈએ, કામ કોઈ અસર જ નહીં. કુદરતી એવું છે, એમાં કંઈ વખાણ કરવા જેવી બાબત નથી. પણ પેલા બિનાઈન માણસો, પેલો પથ્થરો કેવો પડેલો હોય, પડેલા જ તો પડેલા છે એમ, અહીંયા સુખી જ છે ને એમ. એટલે આપણે કેવા માણસ ખબર, કે પેલા સામેવાળાનો પથ્થર પર પગ લાગશે તો એને લોહી નહીં કરશે કે એને કંઈ થશે, પણ આપણે શાંતિથી બેસી રહેવાનું એમ. આપણે ખુશ છે જ્યાં છીએ ત્યાં, વી આર હેપી વેર વી આર. એવું નહીં કે આ કામ કરવાથી સુખી થઈશું, કે આ નહીં કરશું તો દુઃખી થઈ જશું, એવા કોઈ અંદર પેરામીટર જ નહીં બચી આવે. હવે સુખ કેમાં છે કે આ દિવસ જાય ને રાત જાય ને ભજન થાય ને સત્સંગ થાય છે, આનાથી નવું વિશેષ આવે શું? આનાથી વિશેષ કંઈ આવે જ નહીં. મેં આ તો મોસાળે જમણવારને મા પીરસનારને બાપો સામે ઊભો રહીને એવી પરિસ્થિતિ છે, એકદમ આઈડિયલ સિચ્યુએશન ઓફ લાઈફ છે. એટલે એવું કંઈ છે જ નહીં કે આ કરે તો આનંદ વિશેષ થાય, કે પેલું કરે તો કંઈ નહીં, એવું કંઈ રહ્યું જ નથી. એટલે ઘણા લોકોને એવું હોય કે ચાલો આમ જઈએ તેમ જઈએ, જા જઈ આવો, પછી મળજે નહીં મને. આપણે એવું કંઈ થતું જ નથી. પ્રસાદ જો નહીં, આ ભાઈ સ્વિટ્ઝરલેન્ડથી નહીં લાવ્યો, સ્વિટ્ઝરલેન્ડથી પ્રસાદ લાવ્યો, બોલો, બરાબર કે નહીં? આ સત્સંગ પ્રચારાર્થે ગયેલા સ્વિટ્ઝરલેન્ડમાં, સત્સંગીઓને પ્રચાર કરીને આવ્યા. નારાયણ મુનિદેવ સત્સંગ મંડળનો
તો ભાઈ સ્વિટ્ઝરલેન્ડમાં જઈને ધજા બજા ફરકાઈને આવ્યો હે તો ચાલો એટલે આ પ્રમાણે ધર્મો અલગ અલગ વિષયના હોઈ શકે એમ, પણ હનુમાનનું સ્વરૂપ ન સમજવાથી તમારી આ કલ્પના ઉઠી છે. દ્રષ્ટાંતમાં જે ધર્મો એકઠા જોવામાં પણ આવતા હોય તે બધા કાર્યનો એમના ઉપર આધાર ન હોય તે છતાં પણ સાધ્યમાં હોવા જોઈએ એમ નથી. એ આવી ગયું. ચાલો, કોઈ કંઈ કરે છે, કહેવાનું તાત્પર્ય આ છે, કોઈ કાંઈ કરે છે ત્યાં એ કરવામાં આવતી વસ્તુને પોતાની ઉત્પત્તિ માટે કર્તામાં ઉત્પન્ન કરવાનું સામર્થ્ય અને પોતાના ઉપાદાન અને ઉપકરણનું જ્ઞાન એની જરૂર પડે છે. આ બહુ સરસ છે. આની ઉપર જ આ લોકો રમ્યા કરે છે. તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તેમાં જરૂરી શું છે સમજો. કોઈ પણ કાર્યની ઉત્પત્તિ માટે પહેલું કર્તામાં ઉત્પન્ન કરવાનું સામર્થ્ય જોઈએ. આપણે જે વાત કરીએ એ પ્રમાણે ભાઈ તમે આ કામ કરી શકો છો એટલું તમારામાં પહેલાં સામર્થ્ય જોઈએ. મેં તમને કહ્યું એ પ્રમાણે 100 માણસનું રસોડું કરવાનું છે. થોડીક વાત બદલી, હવે તમારે 100 માણસનું રસોડું કરવાનું છે તો એમાં અહીંયા બેઠેલા કેટલા લોકોમાં એ સામર્થ્ય છે કે એ 100 માણસનું રસોડું કરી શકે? એટલે કર્તામાં પહેલું એ સામર્થ્ય જોઈએ. પછી પોતામાં ઉપાદાન અને ઉપકરણનું જ્ઞાન એની જરૂર પડે છે. પોતામાં ઉપાદાન, હવે રસોડું કરવાનું છે તો એનામાં ઉપાદાન કરવા માટે કઈ કઈ વસ્તુ મંગાવવાની જીગર પાસે, બરાબર, એને ખબર હોવી જોઈએ. ત્રીજી વસ્તુ ઉપકરણનું જ્ઞાન, એમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે. દૂધપાક બનાવો છે 200 માણસમાં તો કેટલા લીટર દૂધ જોઈએ, કેટલો ચોખો જોઈએ, કેટલી ખાંડ જોઈએ, બરાબર. હવે 200 માણસ જમશે તો એમાં બ્રાહ્મણ જમવા આવશે તો દૂધપાકની ક્વોન્ટિટી વધારે જોઈએ કારણ કે બ્રાહ્મણ દૂધપાક વધારે પીએ. તો એ ઉપકરણનું જ્ઞાન જોઈએ. એની જોડે તમારે કહેનું કે ભાઈ ઉપાદાનનું પણ જ્ઞાન જોઈએ. ઉપાદાન અને ઉપકરણમાં ફેર છે. ઉપકરણ સાધન છે અને ઉપાદાન જેમાંથી બને એ છે. સાધન એટલે શું? 60 લીટરનું તપેલું જોઈએ પહેલાં. એ તપેલાની અંદર જ દૂધપાક બને. અને ઉપાદાન શું છે દૂધપાકનો? દૂધ અને પેલો પાક બનાવવા માટે શું જોઈએ તમને? ચોખા જોઈએ. પછી પેલા મસાલા બસાલા જે કંઈ ઇલાયચી હોય તે, જાયફળ હોય તે, બદામ જે છે તે બધું જોઈએ તમને. તો એ બધા વિષયનું તમને જ્ઞાન જોઈએ. હવે તમને જ્ઞાન નહીં હોય તો તમે શું કરો? ગણેશને ફોન કરો. ગણેશને બધું જ્ઞાન છે એટલે ગણેશ લખાઈ દેશે આપણે. એટલે ગણેશને ફોન કરો એટલે ગણેશ કંઈ કેટલા માણસ વાસુદેવભાઈ? એટલે આપણે કહીએ 200 માણસ છે. એવું છે, 40-50 લીટર ચાલશે. ઓકે, એ 40-50 કે એટલે આપણે કેટલા લીટર મંગાવવાનો? 60 લીટર. 10 લીટર વધારે જ મંગાવવાનો. કેમ? એ એના પ્રમાણે રસોડું ચલવે છે એટલે એના પ્રમાણે 40-50 મંગાવે છે, બનાવે છે. કારણ કે એ રસોડું ચલવે છે એટલે એનો હાથ જરા ટાઈટ હોય. પણ આપણે જેને પીરસવાનું છે તો આપણા બધા ઘરના માણસ છે, એ 2 વાર માંગે 3 વાર માંગે તો આપણે એને દૂધપાક આપી શકો છો એટલે આપણે 60 લીટર કરવાનું. પેલો મૂર્તિ અંબારીને પીતો હોય તો પીયા કરે બેઠો બેઠો. હા ભાઈ તું દૂધપાક પી, બરાબર, એને પીવા દેવાનો, એને મૂસો કરી નાખવાનો. દૂધપાક પીને એને મૂસો કરી દેવાનો. 2-3 દિવસ પી એને ઝાડા થવા જોઈએ. એટલે એને ઝાડા થાય એટલે ખબર પડે કે આ વધારે દૂધપાક હું પી ગયેલો એટલે ઝાડા થયા. પણ એને પીવા તો દેવાનો જ ત્યારે. ભાઈ પી, વધારે પી, હજુ પી, સમજો. એટલે એ 50નો 60 લીટર બનાવવાનો. હવે આનું સામર્થ્ય ગણેશમાં છે પણ તમને એ આઈડિયા આવવો જોઈએ કે આ કામ કરવાનું છે તો આ પ્રમાણે થાય, બરાબર. ચલો, એની જરૂર પડે છે. અન્ય કર્તાની અશક્તિની અને અજ્ઞાનની જરૂર પડતી નથી. એટલે કર્તાની અશક્તિની અને અજ્ઞાનની, અર્થાત કાર્ય અનુસાર કર્તામાં શક્તિ અને જ્ઞાન કલ્પવા જોઈએ. તેને બદલે કર્તામાં અશક્તિ અને અજ્ઞાનનું અનુમાન કરીને ઈશ્વરમાં અનિશ્વરતાનો પ્રસંગ લાવવો એ ઉલટી રીત છે. તમે એમ કહો કે ભગવાન એ પ્રમાણે નથી કરી શકતા, એ તો ઉલટી વાત કરી તમે. ઈશ્વરમાં અનિશ્વરતાની વાત કરી એટલે કર્તામાં તમે ઉલટી વાત કરી કે ના આ કામ નહીં કરી શકતો એવી વાત કરી. તો નથી કરી શકતો અને એનામાં એ બાબતનું અજ્ઞાન છે તો પછી એને એ કામ સોંપવાનું જ શું કામ? મને હવે એ ખબર પડી ગઈ કે અહીંયા બેઠેલા કયા માણસને કયું કામ સોંપાય 20 વર્ષ પછી, બરાબર. કેમ ખબર પડી ગઈ? કે ભાઈ મને એ ખબર છે કે કયા લોકોને કયું કામ સોંપાય અને કયાને ન સોંપાય. અને એ જે જ્ઞાન જે થયું મને કેનાથી થયું? અહીંયા બેઠેલા લોકોના અનુભવ પરથી થયું ને. હવે એ મારે અનુમાન એવી રીતે કરવાનું હોય. શું અનુમાન કરવાનું હોય? કે ભાઈ આ કામ આ લોકો નહીં કરી શકતા તો કયું કામ કરી શકે છે? તો જે કરી શકે એ પણ ખબર છે કે ભાઈ આ કામ આ કરી શકે છે તો એને એ કામ જ અપાય. એટલે અહીંયા શું કહી છે? અનુમાનવાળા શું કહી છે કે ભાઈ કર્તામાં તમે અનુમાન જે કરો છો એનું પોઝિટિવ અનુમાન કરો ને
કે ઈશ્વર સર્વ સામર્થ્યયુક્ત છે અને એ કામ એ કરી શકે છે, જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય, તો કોઈ પ્રોબ્લેમ નથી. તમે ઉલટું કેમ કહેવું છો કે ઈશ્વરમાં પણ અનૈશ્વર્ય હોય કે એ ન કરી શકે? એનું અનુમાન કરવાની કોઈ જરૂર નથી. બરાબર? એવી રીતે એ લોકો પોતાનો પક્ષ રજૂ કરે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.